સોનગઢમાં વડીલોને અનોખું સન્માન. હાથી ફળિયા જેએમબી યુવા મંડળના પ્રેરણાદાયી પહેલ. સમાજમાં વડીલોને માન આદર આપવો એ આપણા ભારતીય સંસ્કારનો વિભિન્ન અંગ રહ્યો છે, પરંતુ બદલાતા સમય સાથે વડીલો પ્રત્યેનો માન સન્માન ઓછો થતો જોવા મળે છે. ત્યારે સોનગઢ તાલુકાના હાથી ફળિયામાં જેએમબી યુવા મંડળ દ્વારા એક અનોખી અને સમાજને પ્રેરણા આપતી પહેલ કરવામાં આવી છે. હાથી ફળિયામાં ભવ્ય કાર્યક્રમ યોજીને ફળિયામાં આશરે 30 થી 40 જેટલા વડીલોને શાલ પહેરાવી સન્માન અપાયું હતું. કાર્યક્રમની શરૂઆત વડીલો દ્વારા આરતી કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ એક પછી એક તમામ વડીલોને શાલ અર્પણ કરીને તેમનો આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ફળિયાના નવીનભાઈ મહારાજ, કોર્પોરેટર ફાલ્ગુનીબેન, જયદીપભાઈ કોકણી, ડાયાબેન પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, નિકુંજભાઈ પટેલ, જયદીપભાઈ, બાબુભાઈ તેમજ અન્ય આગેવાનો હાજર હતા. યુવા મંડળના આગેવાનો દ્વારા વડીલો માટે કરાયેલી આ અનોખી વ્યવસ્થા સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ સોનગઢ નગર તથા તાપી જિલ્લામાં પહેલીવાર વડીલોનું આ પ્રકારનું સામૂહિક સન્માન થયું છે. આ કાર્યક્રમને કારણે સમાજમાં વડીલો પ્રત્યે આદર અને યુવાનોમાં વડીલોની સેવા સન્માન કરવાની ભાવના મજબૂત બનશે. સન્માનિત વડીલોએ આ પ્રસંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજના યુગમાં જ્યારે વડીલોની અવગણના થતી જોવા મળે છે, ત્યારે યુવા મંડળ દ્વારા કરવામાં આવેલી આ પહેલ તેમની માટે ગૌરવની વાત છે. આ રીતે હાથી ફળિયામાં જેએમબી યુવા મંડળ દ્વારા કરવામાં આવેલા પહેલ તાપી જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત ભારત માટે એક ઉત્તમ ઉદાહરણ રૂપ બની છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.